હવે તું જો તને હું કેવી હાથે પગે કરું છું. અરે વાહ જ્યોતિ, તું તો આજે સવારમાં વહેલી જાગીને તૈયાર થઈ ગઈ. સારી લાગે છે. એમાં શું છે ભાભી કે માણસ છે ને ખાલી પોતાના મનથી નહીં પણ સ્વભાવથી બ્યુટીફુલ લાગવું જોઈએ. સવારથી આ સુવાક્ય ગોખીને રાખ્યું હતું, મોકો મળ્યો ને વાપરી દીધું. હાય બાપા, હાર પહેરવાનું ભૂલી ગઈ. હાર પહેરીને આવો. જ્યોતિ, તું ભૂલી ગઈ? તારા દાગીના તો ચોરાઈ ગયા છે. હાય બાપા, કોણે કીધું? તે કીધું અને મેં કીધું. ભૂલી ગઈ? ચોર આવીને દાગીના લઈ ગયો અને રિયાને પણ સાથે લેતો ગયો. હા નહીં તો ભાભી, હવે આપણે આમ સૌ ખાલી ગળે રહેવાનું? ના ના, આપણા દાગીના ગળાવીને નવા કરી લેવાના અને પપ્પા પાસેથી પૈસા પણ લઈ લેવાના. વાહ, ડબલ લાભ એમ. માની ગયા ભાભી. તો હવે યાદ રાખજે કે તારા દાગીના ચોરાઈ ગયા છે. મમ્મી, પ્રિયા, યોગિતા બધા ક્યાં છે? આમ તો બહુ કહેતા હતા કે ગુરુજીના ત્યાં જવામાં લેટ થશે. અને હવે પણ ગુરુજીના ત્યાં શેના માટે જવાનું છે? ગુરુજીને આઠમના હવનનું આમંત્રણ દેવા માટે. પણ યોગિતાબેન તો બહાર ગયા. ઓહ, અચ્છા. જ્યોતિ, તે એક વાત નોટિસ કરી? શું? કંકુના કહેવાથી યોગિતા વિવેકને જઈને સોરી કહી આવી. વાહ. હા નહીં, આમ તો યોગિતાબેન છે ને એ કોઈના બાપનું સાંભળે એમ નથી, પણ કાલે કંકુનું માની લીધું. મને લાગે છે કે યોગિતાની ચોટલી કંકુના હાથમાં અટવાઈ હશે અને કા પછી યોગિતા કંકુની ચોટલી પકડવા માંગતી હશે. મને તો બીજો ઓપ્શન લાગે છે, કારણ કે કંકુડીથી સાવણી તો પકડાતી નથી, યોગિતાની ચોટલી ક્યાં પકડવાની? જે કંઈ પણ હોય, પણ આ શું કામ થયું એ તો જાણવું જ પડશે. હા ને ભાભી, તો જાણો જાણો, કરો ને કાંઈક. એમ પણ કેટલાય સમયથી ઘરમાં કાંઈ હોળી નથી થઈ તો મજા નથી આવતી. કરો ને કંઈક. પહેલા આપણે તૈયાર થઈ જઈએ ગુરુજીને ત્યાં જવા માટે. મેં તમને કાલે ઓલા હેસ્ટોન બગીચામાં જોયા હતા, કુકની ભેગા. બધું છોડી દો, હું કોઈને કાંઈ નહીં કહું બેન. પાક્કું તમે બધું મેલી દેશો ને? બધું જ મૂકી દે તો બસ વાત પૂરી. હું બહુ જ ફોર્મ છું. મેં નક્કી કરી લીધું છે. શું નક્કી કર્યું છે તે? કંકુએ મને બધાની સામે નચાવી છે ને, એટલે હવે હું કંકુને બધાની સામે નચાવીશ. કંકુની ચોટલી મારા હાથમાં જોઈએ. અને રાજ, મને એની માટે તારી હેલ્પ જોઈશે. ઓફકોર્સ કરીશ. જે પણ કરે સમજી વિચારીને કરજે, ક્યાંક દાવ ઊંધો ન પડી જાય. મેં બધું જ સમજી વિચારીને કરીશ. એટલે જ તો બધાની સામે પેલા વિવેકને સોરી કીધો. હવે મારે શું કરવાનું છે કે મને? જો રાજ, તારે શું સહેજ પણ નહીં. અરે ગાંડી થઈ ગઈ છે તું. કંકુનું તો વિચાર કર. શું વાંક એનો? એને આપણને જોઈ લીધા એ જ ને. એ તું કોની સાથે છે, પેલી કંકુ કે મારી? ઓફકોર્સ તારી સાથે યોગિતા. બસ, તો નક્કી થઈ ગયું. તારે મને સપોર્ટ કરવાનું છે અને હું કહું એટલું જ કરવાનું છે. જો દાવ ઊંધો પડ્યો ને તો વાત વધી જશે. વાત વધી જ ગઈ છે. આપણા સંબંધને ટકાવી રાખવા માટે પેલી કંકુડીને સીધી કરવી પડશે. આઈ એગ્રીડ, પણ આમાં કંકુને ઘરમાંથી કાઢી મૂકશે. એ જ તો જોઈએ છે મને ને મારી ફેમિલીને. મારા ભાઈના જીવનમાંથી પેલી છોકરી જાય. કંકુ એટલી ખરાબ છે? તારી કલ્પનાથી પણ વધારે. જ્યારથી આપણા સંબંધની ખબર પડી છે ને ત્યારે નાની નાની વાત પર એ મને ધમકી આપી રહી છે. રાજ, તું મને હેલ્પ કરીશ ને? અને જો ન કરવાનું હોય ને તો આજથી આપણે નહીં મળીએ. ના ના યોગિતા, પ્લીઝ આવું નહીં બોલ. હું તારા માટે ને તારા પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર છું. પ્રોમિસ. કંકુ, આ તારી માટે મારા તરફથી ગિફ્ટ. બેન, આની શું જરૂર હતી અને શું કામ ખોટો ખર્ચો કર્યો? મારું મન હતું ને એટલા માટે લાવી છું. લે.